એક માછીમાર પોતાની માછલી પકડવાની દોરીને જોરથી ખેંચે છે. પાણીમાંથી એક વિશાળ માછલી બહાર આવે છે જે તડફડીને ભાગવાનો પ્રયાસ કરે છે. માછીમારને જ્યારે માછલીને ગળે લગાવે છે ત્યારે એવું લાગે છે કે તે તેની પાસે દયાની ભીખ માંગી રહ્યું હોય. તેનું મન વિંદોળે ચડી જાય છે અને તે માછલીને પાછી પાણીમાં છોડી દે છે. બીજા દિવસે તે એ જ જગ્યાએ માછલી પકડવા જાય છે. જેમાં જ તે માછલી વિશે વિચારે છે, પાણીમાંથી એક સુવર્ણ ચક્ર બહાર આવે છે અને પાણીનો ફુવારો ઉછળે છે. એક શાહી વસ્ત્રોમાં એક વ્યક્તિ માછીમારનું અભિવાદન કરે છે. તે કહે છે કે તે એ જ માછલી છે જે હકીકતમાં એક ડ્રેગન રાજકુમાર હતો. માછીમારની દયા બદલ આભાર માનવા માટે તે તેને એક મોટો શંખ આપે છે જેમાં એક જાદુઈ મોતી છે જે ભાગ્ય લાવે છે. માછીમાર ઘરે પરત આવે છે અને પોતાની પત્નીને તે અનોખું મોતી બતાવે છે. પત્ની વિચારે છે કે આ શું લાભ આપી શકે છે અને કહે છે, કાશ આપણા પાસે નવું ઘર હોત. તરત જ તેમની ઝૂંપડી એક શાનદાર હવેલીમાં બદલાઈ જાય છે અને તેમના જૂના કપડાં પણ નવા થઈ જાય છે. પત્નીને સમજાય છે કે આ મોતી તેમની દરેક ઈચ્છા પૂરી કરી શકે છે. તે તરત જ અનાજથી ભરેલો ગોડાઉન માગે છે. બીજે દિવસે ગામમાં આ ખબર ફેલાઈ જાય છે કે માછીમાર અને તેની પત્ની અચાનક અમીર થઈ ગયા છે. બધા લોકો એ જ જગ્યાએ માછલી પકડવા જાય છે આશામાં કે તેમને પણ આવું મોતી મળે. પણ એક ચાલાક સ્ત્રી બીજો રસ્તો પસંદ કરે છે. તે સારા કપડાં પહેરીને માછીમારની પત્નીને મળવા જાય છે અને જાદુઈ મોતી જોવા ઈચ્છા વ્યક્ત કરે છે. પત્ની ભોળી હોવાને કારણે મોતી લાવે છે અને સ્ત્રીને બતાવે છે. સ્ત્રી પાણી માગે છે. જ્યારે પત્ની પાણી લેવા જાય છે ત્યારે સ્ત્રી મોતીની અદલાબદલી કરી નાખે છે અને ઝડપથી ચાલી જાય છે. પત્નીને કશું ખબર પડ્યું નહીં, પરંતુ જ્યારે તે મોતીને પાછું રાખે છે ત્યારે તે કાળું પડી જાય છે અને માટીનો ઢગલો બની જાય છે. તેમની હવેલી અને બધી સંપત્તિ પાછી જૂની ઝૂંપડીમાં બદલાઈ જાય છે. પત્ની દુઃખી થઈને માછીમાર પાસે માફી માંગે છે. માછીમાર તેને સાંત્વના આપે છે કે થોડા દિવસનું સુખ પણ જિંદગી માટે ઘણું હતું. પણ તેમના પાળેલા બિલાડી અને કૂતરાએ મોતી પાછું લાવવાનો નિર્ણય કરે છે. રાત્રે તે સ્ત્રીના ઘરે જાય છે. બિલાડી ઉંદરના રાજાને પકડી લે છે અને ધમકાવે છે કે જો તે મોતી નહીં લાવે તો તેને છોડશે નહીં. ઉંદર જે ચોરીમાં પાક્કો છે, સ્ત્રીના ઘરેથી મોતી ચોરી લાવે છે. બિલાડી અને કૂતરો ખુશ થઈને મોતી લઈને ઘરની તરફ જાય છે, પરંતુ રસ્તામાં બિલાડીના ભૂલથી મોતી નદીમાં પડી ગયું. બંને નિરાશ થઈને ખાલી હાથ રહી જાય છે. કૂતરો ભૂખ્યો હોવાથી ઘરે પાછો જવાનો નિર્ણય કરે છે, પરંતુ બિલાડી હાર માનતી નથી. થોડા સમય બાદ નદીમાં એક માછલી તરતી આવી જાય છે. બિલાડી તેને ખાવા દોડે છે, પરંતુ માછલીના પેટમાં એ જાદુઈ મોતી મળે છે. બિલાડી ખુશ થઈને મોતી લઈને ઘેર દોડે છે. માછીમાર અને તેની પત્ની ફરીથી અમીર થઈ જાય છે અને ખૂબ ખુશ રહે છે. બિલાડીને ઘણું પ્રેમ મળે છે, પરંતુ કૂતરાને બીજાના બચેલા હાડકાં ખાવાની આદત પડી જાય છે. જો તને આવું મોતી મળે તો તું શું ઈચ્છા માંગશ?